નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે। ગુજરાતીમાં આપણે 18મો પાઠ જોઈશું, સુભાષિત। સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર। સુભાષિત એટલે શું? સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર। સુભાષિતો બોધપ્રેરક હોય છે। સુભાષિત કેવા હોય? બોધપ્રેરક હોય છે, જેમાંથી આપણને કંઈક શીખવા મળે તેવા બોધપ્રેરક હોય છે। તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કહી છે। જોઈએ આપણે અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ દર્શાવ્યું છે। પહેલા સુભાષિતમાં શું છે કે અહીં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા આપબળ એટલે કે પોતામાં રહેલી શક્તિનું મહત્વ દર્શાવ્યું છે। તો જોઈએ, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર। સમૂહ એટલે જેવું, બેસણું એટલે બેઠક, આભ એટલે આકાશ, છત્ર એટલે રક્ષણ કરનાર પાલક, માધુરી એટલે મીઠાશ, આપ સમો એટલે કે પોતાના જેવો। જોઈએ તો એટલે કે પૃથ્વી ધરતીની સપાટી જેવું કોઈ આસન નથી, આકાશના જેવું કોઈ છત્ર નથી, પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી। એટલે કે પૃથ્વી છે તે બધાને જ સ્થાન આપે છે, એટલે કે એના જેવું કોઈ બીજું બેસણું બેઠક નથી। આભ એ બધાનું જ રક્ષણ કરે છે, બધાના માટે છત્રરૂપ છે, એટલે કે એના જેવું બીજું કોઈ છત્ર રક્ષણ કરનાર નથી। દુનિયામાં સૌથી વધુ મીઠાશ જેમાં હોય તે છે પ્રેમ। પ્રેમથી આપણે બધું જ સારું થઈ શકે છે, એટલે એના જેવી બીજી મીઠી વસ્તુ કંઈ નથી। અને બીજું, આપ સમો નહીં મિત્ર, એટલે કે આપણે પોતાના જેવો બીજો આપણો કોઈ મિત્ર નથી। આપણે કોઈ બીજી વ્યક્તિ પાસેથી આશા અપેક્ષા રાખીએ તો તેનાથી આપણને નિરાશા મળી શકે છે, પરંતુ જો આપણે પોતાનાથી જ આશા અપેક્ષા રાખીએ તો આપણે કદી નિરાશ થતા નથી। એટલે કે આપણે પોતાના જેવો બીજો મિત્ર કોઈ નથી। આપ સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર। પૃથ્વી એટલે કે ધરતીની સપાટી જેવું કોઈ આસન નથી, આકાશના જેવું કોઈ છત્ર નથી, પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી। બીજું જોઈએ, અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે। પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે। શું બતાવ્યું છે બીજા સુભાષિતમાં? શાનો મહિમા છે? તો મીઠી વાણીનો મહિમા છે। અહીં કોના ઉદાહરણ આપ્યા છે? પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા શાની વાત કરી છે? ઓછું અને મધુર બોલવાની વાત કરેલી છે। તો જોઈએ, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા। અહીં ભલું એટલે શું? મીઠું। ભલું એટલે મીઠું, વૃથા એટલે નકામું, તોલ એટલે માન। પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા। એટલે કે પોપટ અને કોયલ થોડું બોલે છે પણ મીઠું લાગે છે, જ્યારે દેડકા બહુ બોલીને સતત કર્કશ અવાજ કરીને પોતાનું માન ગુમાવે છે। એટલે કે પોપટ અને કોયલ એ થોડું જ બોલે છે અને ક્યારેક જ બોલે છે, તેથી તેમનું બોલેલું કેવું લાગે છે? મીઠું લાગે છે। જ્યારે દેડકા એ આખો દિવસ સતત બોલીને પોતાનો કર્કશ અવાજ કરીને પોતાનું માન ગુમાવે છે। આપણે આમાંથી શું શીખવાનું? આપણે પણ જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવું જોઈએ। જો આપણે પણ બધી જ જગ્યાએ નકામું બોલીશું તો આપણે પણ આપણું માન ગુમાવી બેસીએ છીએ। ત્રીજું જોઈએ,
અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહ્યો થવાય છે, એ જ રીતે થોડું ચાલતા ચાલતા લાંબો પંથ કપાય છે. ત્રીજા સુભાષિતમાં શાની વાત છે? સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત છે. જોઈએ. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. ભણતા એટલે શીખતા, પંડિત એટલે કે વિદ્વાન, જે શાસ્ત્રોમાં નિપુણ હોય તે વિદ્વાન. નીપજે એટલે બને. લખતા એટલે લખવું. લહ્યો એટલે જે લખવાનું કામ કરતો હોય તે માણસ. ગાંવ એટલે આશરે 2.25 કિલોમીટર. ચાર ચાર ગાંવ એટલે કે અહીં થોડું થોડું અંતર કાપતા. પંથ એટલે માર્ગ અથવા રસ્તો. એટલે કે ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. એટલે કે વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે. લખવાના સતત મહાવરાથી માણસ લહ્યો થઈ જાય છે. એ જ રીતે ચાર ચાર ગાંવ એટલે કે થોડું થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ કપાઈ જાય છે. એટલે કે જે વ્યક્તિ કંઈક ને કંઈક નવું શીખે છે તે આગળ જતાં પંડિત બને છે. જે સતત લખવાના પ્રયત્ન કરે છે તે લહ્યો એટલે કે જે લખવાનું કામ કરતો હોય એ માણસ બને છે, લખવામાં નિપુણ થઈ જાય છે. અને જે થોડું થોડું ચાલતો રહે છે તે પોતાનો લાંબો પંથ, લાંબો રસ્તો કાપી શકે છે. બરાબર. તમારે અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ માટે તમારે ચાલવાની તો શરૂઆત કરવી જ પડશે. જો આપણે અહીં બેસી રહીને વિચારીએ કે મારે અહીંયા જવું છે તો એ રીતે જવાય નહીં. તેની માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. જો તમે અહીંયાથી ઉઠીને ચાલવાનું શરૂ કરો તો જ તમે અહીંયા પહોંચી શકો. પરંતુ અહીંયા બેસીને વિચારી કે મારે જવું છે તો એમ જવાય નહીં. એટલે કે કોઈ પણ વસ્તુ કરવા માટે આપણે શરૂઆત કરવી જોઈએ અને એના માટે સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ. ભલે આપણને સફળતા મળે કે ન મળે, પરંતુ આપણે જો આપણા પ્રયત્નો સતત ને સતત કરતા રહીએ તો સફળતા એક ને એક દિવસ મળે ને મળે જ છે. એટલે અહીં આપણને શું શીખવવામાં આવ્યું છે કે જો આપણે સતત મહેનત કરીને આગળ વધીએ તો જ આપણો લાંબો પંથ એટલે કે આપણને સફળતા મળે છે. એના પછી અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. ચોથા સુભાષિતમાં શું બતાવવામાં આવેલ છે? તો મિત્રતાનો મહિમા ગવાયો છે. જોઈએ. શમેના વેરથી વેર, ટળેના પાપથી પાપ, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. શમવું, શમે એટલે શાંત થવું. વેર એટલે શત્રુતા. ટળવું એટલે દૂર થવું. ઔષધ એટલે દવા. સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલતું આવતું. એટલે કે શમેના વેરથી વેર, ટળેના પાપથી પાપ, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. એટલે કે વેર રાખવાથી વેર શમતું નથી, શાંત થતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી. બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ કાયમી મૈત્રી ભાવ છે. એટલે કે આપણે વેર કરવાવાળાની સામે આપણે વેર કરશું તો વેર દૂર થઈ જતું નથી. પાપની સામે આપણે પાપ કરશું તો એ પાપ દૂર થતું નથી. પરંતુ એ વેર અને પાપને દૂર કરવા માટે કઈ ઔષધિ છે જે પહેલાંથી જ ચાલતી આવી છે? મૈત્રી ભાવ. તમે વેર કરવાવાળાની સામે તમે મૈત્રી ભાવ રાખો તો એ વેર દૂર થઈ જશે. પાપ કરવાવાળાની સામે તમે મૈત્રી ભાવ રાખો તો એ પાપ દૂર થઈ જશે, જે પહેલાંથી ચાલતું આવ્યું છે. આપણે કોઈ પણ દુઃખોને નિવારણ કરવા માટે તેની સાથે મૈત્રી કરી લેવી જોઈએ. તમે અહીં એક વ્યક્તિ છે, એક અને આ બે.
એકે બેને માર્યું, બરાબર, બે પણ એને મારશે તો બંનેમાં કંઈ ફરક રહ્યો ખરી? નહીં. કેમ? કારણ કે આણે આને માર્યું અને આણે પણ એને માર્યું તો બંને કેવા થઈ ગયા? સરખા. આ બંનેનો વેર એ દૂર થશે નહીં, પરંતુ શું થશે? વેર વધશે. આ એને ફરીથી મારવા જશે તો આ પણ એને ફરીથી મારશે, બરાબર. પરંતુ અહીં જ્યારે એકે બેને માર્યું તો બે એને મારવા જશે નહીં, પરંતુ તેની સાથે મૈત્રીથી રહેશે તો આ એને ફરીવાર મારવા આવશે નહીં. બંનેનો વેર કેવો થઈ જશે? શાંત થઈ જશે. વેર કેવો થઈ જશે? શાંત થઈ જશે. એટલે કે અહીં કહેવાનો અર્થ શું છે કે દુઃખ આપણે વેરની સામે વેર કરવો જોઈએ નહીં, ખરાબની સાથે આપણે પણ ખરાબ બનવું જોઈએ નહીં, પરંતુ આપણે તેની સાથે મૈત્રીથી સારી રીતે રહીએ તો એ પણ સારું થઈ જાય છે. આગળ જોઈએ. અહીં 5મા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. 5મા સુભાષિતમાં શું છે? પરોપકારની વાત છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. જલાવીને એટલે કે સળગાવીને, ધૂપ એટલે ગુગળ વગેરે સુગંધિત પદાર્થો, અગરબત્તી વગેરે. સુવાસિત એટલે સુગંધિત. અન્યને એટલે બીજાને. સુખ્યા કરે એટલે કે સુખી કરવું. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. એટલે કે ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે, એ જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જે રીતે ધૂપ સળી એ પોતે સળગે છે પરંતુ બીજું બધું જે આજુબાજુનું સુવાસિત કરે છે, એવી રીતે સંતો પણ પોતે દુઃખ સહન કરે છે અને બીજાને સુખી કરે છે. અહીં આપણને પણ ધૂપસળી જેવું બનવાનું કહેવામાં આવ્યું છે. આપણે પોતે દુઃખ સહન કરી અને આપણી આજુબાજુમાં જે બધું હોય એ બધાને જ આપણે સુવાસિત કરવા જોઈએ. અહીં સંતો અને ધૂપસળીના ઉદાહરણ દ્વારા એ જ સમજાવવામાં આવ્યું છે. એને શું કહેવામાં આવે? પરોપકાર. આપણે પોતે ભલે દુઃખ સહન કરીએ પણ આપણે બીજા સાથે ખોટું થવા દેવું જોઈએ નહીં. આપણે આપણી આજુબાજુ જે કંઈ પણ હોય તે બધાને જ આપણે સુખી કરવા જોઈએ. તો સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? આ 5 સુભાષિતમાં પહેલા સુભાષિતમાં શું હતું કે પૃથ્વી, આકાશ, પ્રેમ અને પોતાના જેવું વ્યક્તિ બનવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે બીજામાં વાણીનો મહિમા હતો, ત્રીજામાં મહેનતનો, ચોથામાં મિત્રતાનો અને 5મામાં પરોપકારની વાત રજૂ થઈ હતી. ચલો સમજ પડી ને આમાં? થેન્ક યુ.